ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર ધવલ સાકરિયા, એમડી પેથોલોજીસ્ટ, ક્રિસ્ટલ પેથોલોજી લેબ. આજે આપણે વાત કરીશું એચ પાયલોરી વિશે. એચ પાયલોરીનું આખું નામ હેલિકોબેક્ટર પાયલોરી બેક્ટેરિયા છે. દુનિયાના 50% લોકોમાં એચ પાયલોરી બેક્ટેરિયા ઓલરેડી પ્રેઝન્ટ હોય છે, પણ આ બધા લોકો એસિમ્પ્ટોમેટિક હોય છે, મતલબ એમાં કોઈ રોગના લક્ષણો દેખાતા હોતા નથી. આમાંથી 10% લોકોમાં આ જે એચ પાયલોરી બેક્ટેરિયા છે તે આપણી હોજરીની સેલ લાઇનિંગમાં પ્રવેશ કરે છે અને સેલમાં ઇન્ફ્લેમેશન કરે છે, જેને આપણે ગુજરાતીમાં અલ્સર અને ગેસ્ટાઇટિસ કહીએ છીએ. જ્યારે આપણને આ અલ્સર કે ગેસ્ટાઇટિસ થાય ત્યારે આપણા શરીરમાં કયા લક્ષણો જોવા મળે છે? નાભીના ઉપરના ભાગમાં પેટમાં દુખાવો થાય છે, ભૂખ નથી લાગતી, વજન ઓછું થાય છે, ઉલટી અને ઉબકા આવે છે, સ્ટૂલમાં એટલે કે ઝાડામાં અને ઉલટીમાં લોહી જોવા મળે છે, વારંવાર ઓડકાર આવે છે, ક્યારેક આપણે થોડું પણ ખાઈએ તો પણ આખું પેટ ફૂલી જાય છે. હવે આપણને એચ પાયલોરી ઇન્ફેક્શન છે કે નહીં તેના માટે કયા ટેસ્ટ કરી શકાય? બ્લડમાંથી બ્લડ એન્ટીબોડી ટેસ્ટ કરી શકાય, સ્ટૂલમાંથી સ્ટૂલ એન્ટીજન ટેસ્ટ કરી શકાય, સ્ટૂલ PCR ટેસ્ટ કરી શકાય, જેમાં આ ઇન્ફેક્શન સામે કઈ દવા કામ કરશે તે પણ જાણવા મળે છે. બ્રીથ ટેસ્ટ કે જેમાં આપણા શરીરના શ્વાસમાં કેટલો CO2 છે તેના પરથી એચ પાયલોરી ઇન્ફેક્શન છે કે નહીં તે જાણી શકાય. અને લાસ્ટમાં એન્ડોસ્કોપી વિથ રેપિડ યુરિયસ ટેસ્ટ અને બાયોપ્સી ટેસ્ટથી આપણે જાણી શકીએ છીએ. આવી જ વધારે માહિતી મેળવવા માટે કોન્ટેક્ટ કરો ડૉક્ટર ધવલ સાકરિયા, ક્રિસ્ટલ પેથોલોજી લેબ. થેન્ક યુ.